સુરત નજીક આવેલા ડુમ્મસમાં સરકારી માલિકીની જમીન ગાણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। જમીન અંદાજે ₹2000 કરોડના મૂલ્યની સરકારી માલિકીની હતી। મહેસૂલ સચિવ આર.બી. બારડ સમક્ષ રિવિઝન અરજીની સુનાવણી આગામી 28મી જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં કોઈપણ ફેરફાર ન કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। આ કૌભાંડમાં સરકારી કબજાની જમીન ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ અને અન્ય અધિકારીની સંડોવણીની વાતો વહેતી થતાં તપાસ પર બ્રેક લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું કે સમગ્ર મામલે મહેસૂલ વિભાગનું ધ્યાન જતાં સુઓ મોટો દાખલ કરાઈ હતી, જે જમીન મામલે સુનાવણી હતી, જેમાં કોર્ટે જમીનનો સ્ટે યથાવત રાખ્યો છે। કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખવામાં આવ્યો હતો। સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવે, જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે, પદ પર રહેલા લોકોને પદ ભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે। જમીનની આગામી સુનાવણી 26 જૂને યોજાશે। આ જમીન શીર સત્તા તરીકેની ચાલી આવેલી છે એવો હુકમ કર્યો હતો। આ અનુસંધાનમાં સરકારી રેકોર્ડ પર આજે પણ શીર પડતર તરીકે આ જગ્યા બોલે છે। તત્કાલીન સુરતના કલેક્ટરશ્રીએ પોતે બદલીના 30મી તારીખના રાજ્ય સરકારના હુકમ થયા પછી 29 તારીખે 29/1/2024ના રોજ પોતે સરકારના જવાબદાર અધિકારી હોવા છતાં, વાડી હોવા છતાં એમણે પ્રતિવાદીઓના ફેવરમાં ખેડૂત ગણોતિયા તરીકેનો એક હુકમ કરીને સરકારી નીતિ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું। આ અનુસંધાનમાં જાગૃત નાગરિકોએ સરકારમાં અને અન્ય જગ્યાએ ફરિયાદો થતાં સરકારશ્રીને ધ્યાને આવતા સરકારશ્રીએ તાત્કાલિક અસરથી મહેસૂલ વિભાગ દ્વારા 6/5/2024ના રોજ એક મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો કલેક્ટરના હુકમના અનુસંધાનમાં, અને એની સુનાવણી આજ રોજ 24/5/2024ના રોજ રાખવામાં આવી હતી। આ સુનાવણી અંતર્ગત મહેસૂલ વિભાગ દ્વારા ફરીવાર જે 2015ના કલેક્ટરશ્રીનો હુકમ અને 6/5/2024નો જે મનાઈ હુકમ એને યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે। અને આ હુકમના સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કોઈપણ સરકારી રેકોર્ડની સાથે છેડછાડ ન કરવા અને જમીનની જે યથાવત પરિસ્થિતિ છે એને જાળવી રાખવી।